ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કારણ શું બન્યું હતું? સામેવાળી વ્યક્તિમાં થોડોક પ્રોબ્લેમ હતો, એ બરાબર નથી આપણા કામનો. આડા સંબંધો બધે બી હતા એટલે એ કારણે. એવું છે. એટલે છૂટાછેડો કરી નાખ્યો. તમારા દીકરા દીકરી? કાંઈ નહીં. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, હિતેશભાઈ, જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય માતાજી. સાહેબ, આપણે વાત કરવી લગ્ન વિશે. લગ્ન આપણે લગ્ન કરવાના હતા મારા. તમારે? હોય. ફોન ઘણા ટાઈમથી કરો પણ રિશ્વત થતો નથી તમારો. એવું છે, એવું છે. હા. બરાબર. આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકવાનો. બરાબર. ક્યાં ગામથી બોલો છો તમે? હું ચાંજણ સર, સાંતલપુર તાલુકાનો. જાંજણ સર? હા. બરાબર છે. ગામનું નામ છે જાંજણ સર. હા. તાલુકો સાંતલપુર. બરાબર. જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. મારું નામ છે દશરથદાસ માખણદાસ સાધુ. દશરથદાસ માખણદાસ. હા. માખણદાસ સાધુ. સાધુ રામાનંદી. અચ્છા, રામાનંદી સાધુ. હા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 38-39 જેવી ખરી. 38-39. હા. તો તમારા લગ્ન થયા હતા? લગ્ન થયા ને ઘણો ટાઈમ થયો, ને તો 15 વર્ષ જેવું થઈ ગયું. છૂટા છેડા થયા. અચ્છા, એવું છે. હા. બરાબર છે. છૂટાછેડા થઈ ગયા. કારણ શું બન્યું હતું? સામેવાળી વ્યક્તિમાં થોડોક પ્રોબ્લેમ હતો, એ બરાબર નથી આપણા કામનો. આડા સંબંધો બધે બી હતા એટલે એ કારણે. એવું છે. એટલે છૂટાછેડો કરી નાખ્યો. તમારા દીકરા દીકરી? કાંઈ નહીં. બરાબર છે. કઈ સંતાન નથી. કેટલો ટાઈમ ઘર સંસાર ચાલ્યો હતો? 4 વર્ષ. 4 વર્ષમાં કઈ સંતાન નહોતા? કશું નહીં. સંતાન પણ એ આ રેતી જ નહીં, શું સંતાન થાય સાહેબ? એ તમારા સમાજના હતા કે? હે? એ તમારા સમાજના હતા કે? ના, અમારી સમાજના છે. તમારા સમાજના હતા. હા. તમારો મોબાઈલ નંબર બોલો છો? 6355 6355 6355 16 63 63 55. 55. સમજાય ગયું. તમારું કામકાજમાં શું છે? કામકાજમાં રામજી મંદિરની પૂજા અને રસોડા, નાના મોટા રસોડા કરીએ. અને ખેતી છે આપણે 16 વીઘા ઘરની જમીન. એમ? હા. 16 વીઘા જમીન. હા. ભાઈઓ કેટલા? 2 ભાઈ. 16 માંથી 2 ભાગ પડે કે ભાગ પડી ગયા? ના, 16 માંથી 3 ભાગ પડે. રૂહાબાનો ભાગ પડે ને સમજાય ગયું. 2 ભાઈ ના, એટલે રૂહાબાનો મારા ભેગા, એટલે એ મારા ભાગમાં આવે. સમજાય ગયું. મા બાપા બે બેઠા છે? ના, મમ્મી નથી, પપ્પા હે. અચ્છા, પપ્પા છે. બરાબર. સમજાયું. કેટલીક આવક કેટલી થઈ જાય? આવક રામજી મંદિરની 12 મહિનામાં લાખ ઉપર થઈ રહી. અને કોઈ મારો આડાવડો રસોડાનો, કોઈ ભજનમાં જાય. ભજન ગાઓ છો? હા, ભજન ગાય, સેવાના કાર્યમાં જાય.
હે, સેવાના મોટા કેમ્પ હોય એમાં સેવા કરવા જાય એમ. એવું છે, હા. બરાબર. તમારા ભાઈઓ બે, તો બેનો કેટલા? બેન એક. છે. તો બીજા ભાઈ છે તમારાથી મોટા કે નાના? ઈ નાના એને તો સોળીએ લગ્ન કરી નાખ્યા છે, અલગ જ છે. અચ્છા અચ્છા, સમજાય કે હમ. તમારાથી અલગ રહે છે અને દીકરીઓ હમ. પણ પરણી ગઈ છે એમની. હા, બે દીકરી પણ એવું છે, એવું છે, બરાબર છે, સમજાઈ ગયું. તમારા પપ્પા છે એ શું કરે છે અત્યારે? પપ્પા તો નિવૃત્ત અત્યારે કાંઈ નથી, શું કે ઉંમર મોટી છે એટલે કાંઈ થાય એમ નથી. હમ, હમ. હમ. હા, બરાબર છે, સમજો. મકાન તમારે પોતાનું છે? હા, ઘરનો જ પોતાનો ગાળો પ્લોટો. એવું છે. હમ. હા, ગામનું મંદિરનો નહીં. અચ્છા, બરાબર છે, સમજાય. કેટલા રૂમ છે મકાનમાં? રૂમ અત્યારે તો હાલમાં 3 રૂમ છે, પણ 2 પાડીને બીજા બનાવવાના છે અને એક તો અત્યારે રહ્યા ઈ તો ચાલુ જ છે. હમ. હા, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારા ભાઈ અલગ છે એ શું કામ કરે છે? ઈ આપણે ટૂર નું કરે છે. અચ્છા, ટૂર એન્ડ ટ્રાવેલ્સ. હા, ટૂર નું ને એને અત્યારે રાધનપુરમાં ઠંડા પીણાનું હોય. એમ, વાહ, હમ. સરસ, 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 સરસ છે. હમ, હમ. કેટલું ભણ્યા છો, કેટલું તમે? હું ભણેલો 4-5 જેવો. અચ્છા, 5 ભણેલા છો, હા. બરાબર, સમજાઈ ગયું. હમ, હમ. તમે સાધુ સમાજમાંથી છો, તો બીજા કોઈ સમાજ હાલે કે આપણે સાધુ સમાજમાં જ કરવું છે? આપણે એવું સાધુનું નહીં, કોઈ હારી સમાજ હોય ને, હમ, હલકી સમાજ નહીં, એમ કે આપણામાં કોઈ ભરતી હોય સમાજ ચાલે એમ. હમ. બરાબર. એમાં એવું હોય, કોઈને આપણે હલકું ન કહેવાય. હે? આપણે કોઈ સમાજમાં ન કરવું હોય ને, તો આપણે એને હલકું ન બોલાય. ના ના, એટલે એમ નહીં, હમ. પણ એમ કે આપણામાં નીચી સમાજ હોય તો આપણામાં એમ કે બધું કોઈને નીચું નીચું એમય ન બોલે. આપણે કોઈ પ્રજાપતિ છે, બ્રાહ્મણ છે, ગૌસ્વામી છે. હા, એમ બોલો, પણ તમે એમ તો મારે નીચું ને મારે હલકું ને એવો શબ્દ ના બોલાય કોઈ દિવસ. ના કારણ કે ના, આપણા ઓડિયા હોય છે ને, હરેક સમાજ સુધી જતા હોય. ના, બરાબર. સાચી વાત. પછી કોઈ સમાજને દુઃખ લાગે કે ભાઈ આ સમાજ છે એ ઊંચું છે ને અમે નીચા છે, એવું થયું ને ભાઈ? હા, હે? સાચી વાત. બરાબર ને? આપણે હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જાય છે ને, લોહીની જરૂર પડે ત્યારે ડોક્ટર એમ કે ભાઈ હલકું લોહી ન લાવતા હો. ના ના, એ તો હે? ક્યાં અત્યારે બધું અત્યારે ચાલુ એમ જ છે નહીં, ને હવે તો. એમ નહીં, એ ડોક્ટર એમ કે ભાઈ ઊંચા સમાજનું હોય ને એવું જ લોહી લાવજો, કારણ કે તમે ઊંચા સમાજના છો ને, તો ઊંચું સમાજનું હોય ને એવું જ લોહી લાવજો, હલકા સમાજનું ન લેવું, એવું બોલ્યા ડોક્ટર. હા, સાચી વાત. હંમેશા ઈશ્વરે કોઈથી ભેદભાવ નથી કર્યો, તો આપણાથી ભેદભાવ નથી કરાતો કોઈ સામે. ના ના, ભેદભાવ નહીં, આપણો ભેદભાવ. તો ભેદભાવ જ થયો ને યાર. તમે એમ કહો કે હલકું સમાજ નહીં, ઓલું સમાજ નહીં, એવું ન બોલે. આપણે જે સમાજમાં કરવું એનું જ નામ લેવાનું કે ભાઈ મારે આ સમાજમાં કરવું છે, તો એ હા, વ્યવસ્થિત વાત થઈ. બરાબર ને? સાચી વાત. હા, હા, હંમેશા વ્યવસ્થિત રીતે વાણીમાં વર્તન રાખવું, વાણીમાં વિવેક રાખો. કોઈ સમાજને દુઃખ લાગે એવું નહીં બોલવાનું. તમે તો ના સાધુ ના, છો, તમારે તો બધા આવકાર્ય હોય છે, સમજ્યા? ના ના, સાચી વાત. તમે તો સાધુ છો, તમે તો એક એમ કેવાય પૂજનીય કહેવાય. સાધુ હોય છે ને ઈ પૂજનીય કહેવાય. હા તમે હા. તમે તમે અમને સામે મળો ને તો અમારે તમને પગે લાગવું પડે. ના ના, સાચી વાત. તો એક તમે પૂજનીય કહેવાય. એટલે તમારા મન કોઈ દિવસ કોઈ પ્રત્યે ભેદભાવ ના હોવો જોઈએ. સાચી. બરાબર ને? હમ, હમ. તો પછી તમે ભજનીક છો, તો પછી ક્યાં ક્યાં સંતોના તમે ભજન ગાઓ છો? આપણે તો બધા સંતનો આપણે કોઈ નહીં, એવું રામદેવ છે, પીરના વધારે આપણે એમ. એવું છે, એક ભજન ગાઓ સરસ મજાનું, આમ તમને આમ કંઠસ્થ હોય એ વખત ભજન ગાઓ, એકાદ બે કડી ગાઓ. દર પૂનમ દ્વારિકામાં જાય આવી અજમલ ઓહો. રાજા રે આવી પ્રગતિ કરે ઓજી ઓજી. વાહ, 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 વાહ. હમ, હમ, હમ. રામદેવ પીરને વધારે માનીએ સાહેબ અમે. એમ? રામદેવ પીરના તો ઉપાસક હું. હા, હા, હા. બરાબર છે, સરસ, બહુ સરસ. હવે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો, તમારો મને બાયોડેટા મોકલી આપજો. અને બાયોડેટા તો સાહેબ નથી મારા ઘરે. કાંઈ વાંધો નહીં, તમારી પાસે જે અવેલેબલ હોય એમને મોકલી આપજો. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી.
અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. અને કોઈ બરાબર. છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, એમની હારે કઈ સંતાન હોય, દીકરો અથવા દીકરી, તો પણ તમારે ચાલે. હા આપણે 5 વર્ષથી નીચો બાળક હોય ને હમ. એવો તો ચાલે આપણે. બરાબર છે. અને વિધવા હોય, ગરીબ ભાવ હોય ને હમ. તો આપણે ચાલે એમ. અચ્છા અચ્છા. શું કે બરાબર આપણે છે. આપણે તો ગરીબ છીએ તો આપણે સામે ગરીબ જ આપણે ગોતાય ને. એમાં શું છે, પછી ઉંમર તમારી 39 વર્ષ છે એટલે પછી હાવ નાની ઉંમરનું તો પાત્ર ના મળે, પણ ટૂંકમાં એવું પાત્ર હોય ને સંતાન કદાચ મોટું હોય, હાવ 5 વર્ષનું, એટલે હાવ નાની ઉંમરની તો બાઈ મળી મુશ્કેલ છે. ના ના બરાબર. આપણે એટલે ગોતીએ આપણે ના ના 35 કાંઈ વાંધો નહીં. આસપાસની હોય તો ચાલે ને. એ તો આપણે જો મૂકશું, આપણે તો એવી અપેક્ષા રાખીએ કે કાંઈ સંતાન જ ન હોય એવું તમને મળે. બરાબર. હા ના આ ના તો આપણે ખાલી સંકટ રાખવાનું હોય. હમ. બે હોય ભેગા તો રાખવાનું એમ નહીં હાવ. હાજી હાજી. હા દીકરી દીકરો બી હોય પણ એમ કે 10-12 વર્ષનો હોય દીકરી નીચા હોય ને તો ચાલે એમ. 100%. ચલો કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ તમારો, અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. મારે સાહેબ ભલે. બહુ તકલીફ પડે. અમે શું મમ્મી ઓફ થઈ ગયા ને અમારે 10 મહિના જેવું થઈ ગયું છે. હમ. એટલે બાપુને અમારે સાઈ નીકળાતું નથી, ધંધા ઉપર નથી જવાતું એને મિલું. એવું છે. બહુ તકલીફ છે એવી. બરાબર. અત્યારે રસોઈ કોણ કરે છે? હું જાતે જ બનાવું બધું. અચ્છા, તમે જ બનાવો છો. ઓહ, બરાબર છે. કામ કરતા, તમારું વર્ક કરતા કરતા તમારે પણ આ કરવું પડે. તો હા બરાબર છે. ના, કઈ વાંધો નહીં. હાલો આપણે કોશિશ કરી કે તમને વહેલી તકે પાત્ર બની. હા. હા કઈ બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.